17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા સુધી આપણે સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા હી સેવા મિશન 2025 અંતર્ગત આપણે મુખ્ય 4 આધાર બિંદુઓ પર કામ કરી રહ્યા છે. એમાં ભાગીદારી થકી સ્વચ્છતા લક્ષિત એકમોની સ્વચ્છતા દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા, સ્વચ્છ હરિત ઉત્સવ એટલે કે ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને સફાઈ કર્મીઓની શિબિર. આ જ રીતે 2024માં જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ થયું એના અલગ અલગ પેરામીટરોના આધારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો 18મો ક્રમાંક આવ્યો હતો અને વડોદરાને ગુજરાતના મોસ્ટ પ્રોમિસિંગ ક્લીન સિટી તરીકેનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા આપવામાં આવ્યો હતો. આજે નિર્મળ ગુજરાત 2 અંતર્ગત નિર્મળ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાને જે 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે જે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું એના માટે જે કહેવાય કે સ્વચ્છ ભારત નિર્મળ ગુજરાત એવોર્ડમાં સેકન્ડ ક્રમાંક ગુજરાતમાં મળ્યો છે. અને સાથે સાથે આજે નિર્મળ ગુજરાત 2 અંતર્ગત નિર્મળ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાને જે 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે જે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું એના માટે જે કહેવાય કે સ્વચ્છ ભારત નિર્મળ ગુજરાત એવોર્ડમાં સેકન્ડ ક્રમાંક ગુજરાતમાં મળ્યો છે. અને સાથે સાથે 1 કરોડ રૂપિયાનું એવોર્ડ નિર્મળ ગુજરાત અંતર્ગત વડોદરા શહેરને આપવામાં આવ્યો છે. વડોદરા શહેર માટે ખૂબ ગર્વની બાબત છે. વડોદરા શહેર પોતે નાની નાની નગરપાલિકાઓના મેન્ટોર તરીકે અને ગાઈડ તરીકે પણ કામ કરશે, જેથી કરીને હેન્ડ હોલ્ડિંગ કરી અને તમામ અર્બન એરિયા સ્વચ્છ અને સુઘડ બને એ દિશામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે. ખાસ કરીને સ્વચ્છતાનો જે આ કોમ્પિટિશનનો ભાવ અને કોલાબોરેશનનો ભાવ છે એનાથી આ જન આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. વડોદરા શહેરમાં પણ મેં કીધું એ 4 આધાર બિંદુના આધારે આવનારા સમયમાં 2025ના સર્વેક્ષણમાં આપણે વધુ પ્રગતિ કરી શકીએ એ માટે આ પ્રોત્સાહક ઇનામ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે મહાત્મા ગાંધી મંદિર ખાતે આજે એવોર્ડ સમારંભ યોજાયો હતો એમાં વડોદરાને આ એવોર્ડ આપવામાં આવ્યો.